જંગલની રસપ્રદ વાર્તા। એક જંગલમાં અનેક પ્રાણીઓ આનંદથી રહેતા હતા। તેમાં એક શિયાળ અને સિંહ વચ્ચે મિત્રતા હતી। શિયાળ ખૂબ ચતુર અને બુદ્ધિશાળી હતો, જ્યારે સિંહ શક્તિશાળી અને ભયાનક હતો। એક દિવસ શિયાળે વિચાર્યું, સિંહના સાથી બનવાથી હું પણ સારું ખાવા પીવા મળી રહે। તેથી તે સિંહ પાસે ગયો અને કહ્યું, હું તમારું નાનો સાથી બનીશ। હું તમારા માટે શિકાર શોધી આપીશ, અને તમે મને પણ થોડું ભાગ આપશો। સિંહને આ વિચાર ગમ્યો। હવે શિયાળ સિંહ માટે શિકાર શોધી આપતો અને સિંહ તેને ખાવાનો ભાગ આપતો। આ રીતે તેઓ બંને આનંદથી જીવતા રહ્યા। એકવાર શિયાળે એક મોટો ભેંસ જોઈ અને સિંહને કહ્યું, મહારાજ, જો તમે આ ભેંસને મારી નાખો તો આપણું કેટલાય દિવસનું ભોજન થઈ જશે। સિંહે હમલો કર્યો અને ભેંસને માર્યો। શિયાળ ખૂબ ખુશ થયો અને વિચારીને બોલ્યું, મહારાજ, તમે પહેલાં નહાઈ લો, પછી આપણે ભોજન શરૂ કરીએ। સિંહ ગંગા નદીમાં નહાવા ગયો। ત્યારે શિયાળે આખી ભેંસનો ગળિયો ખાઈ લીધો। જ્યારે સિંહ પાછો આવ્યો તો તેણે જોયું કે શિયાળે બધું જ ખાઈ લીધું। તેને ખૂબ ગુસ્સો આવ્યો અને શિયાળને સજા આપવા દોડ્યો। શિયાળ તરત જ ત્યાંથી ભાગી ગયો અને એક ગુફામાં છુપાઈ ગયો। આ વાર્તાથી શીખ મળે છે કે ચતુરાઈ લાંબા સમય સુધી કામ કરતી નથી, અને જે વધારે લાલચ રાખે છે, તે મુશ્કેલીમાં પડે છે।